ભારત જોડો ન્યાય યાત્રાનો ચોથો દિવસ રાહુલે નાગાલેન્ડમાં કહ્યું, પીએમએ 9 વર્ષ પહેલાં તમને ખોટું વચન આપ્યું હતું, મને શરમ આવે છે. ભારત જોડો ન્યાય યાત્રા નાગાલેન્ડમાં છે. રાહુલ ગાંધીએ ચોથા દિવસે સવારે 9 વાગે નાગાલેન્ડના વિકટાઉન બોટોથી યાત્રાની શરૂઆત કરી હતી. મોકોકચુંગમાં તેમણે લોકોને કહ્યું કે મને શરમ આવે છે કે પીએમ મોદીએ નાસંદીને લઈને 9 વર્ષ પહેલાં નાગાલેન્ડના લોકોને વચન આપ્યું હતું, પરંતુ તેના વિશે કંઈ કર્યું નથી. જો તમારી પાસે કોઈ ઉકેલ નથી તો તમારે ખોટું બોલવું જોઈએ નહીં. રાહુલે કહ્યું કે મેં નાગાલેન્ડના ગામડાના લોકો સાથે ચા પીધી. એક છોકરીએ મને પૂછ્યું કે આ પ્રવાસ પાછળનો હેતુ શું છે, તેથી મેં તેમને કહ્યું કે આ મુલાકાતનો હેતુ તેમની વાત સાંભળવાનો છે. નાગાલેન્ડના લોકો શું અનુભવે છે અને તેઓ કેવી રીતે જીવે છે તે સમજવા માટે. આ પછી યાત્રા સવારના વિરામ માટે ચુચીમ્બેગ ગામમાં રોકાશે. અહીં કોંગ્રેસના નેતા જયરામ રમેશ મીડિયા સાથે વાત કરશે. અહીંથી બપોરે 2:30 કલાકે યાત્રા આગળ વધશે. સાંજે 4:30 કલાકે મેરાંગકોંગ શહેરમાં સાંજનો વિરામ થશે.